ગુડ મોર્નિંગ મિત્રો। આજે આપણે જોશું ધોરણ 11 કોમર્સની અંદર નામના મૂળ તત્વો વિષયમાં ચેપ્ટર નંબર 7 માં ઉદાહરણ નંબર 6 ની ગણતરી કરશું। તો જે ઉદાહરણ નંબર 6 ની રકમ નીચેના વ્યવહારો પરથી શ્રી જેઠાલાલનો 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો। 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવાનો છે। તો એમાં 3 કયા ખાના આવશે કે એક આપેલ વટાવ, રોકડ રકમ રૂપિયા અને બેંક રકમ રૂપિયા, અને જમા બાજુએ મળેલ વટાવ રૂપિયા, રોકડ રકમ રૂપિયા અને બેંક રકમ રૂપિયા। રેડી? તો બધા જ ખાના આપણે બનાવેલા છે। હવે જો એની અંદર 2015 જુલાઈ 1લી તારીખ શરૂઆતની રોકડ શિલક રૂપિયા 10,000। રોકડ શિલક હંમેશા ઉધાર બાજુએ આવે, આપણે ઉધાર બાજુએ જાય। તારીખ 1 ત્યાં લખશું લાવ્યા, એટલે કે બાકી આગળ લાવ્યા। રોકડ શિલક કેટલી આપી છે આપણને? 10,000। તો રોકડના કોલમમાં આપણે 10,000 લખશું। બેંકની શિલક આપેલી નથી, અહીંયા 1લી તારીખે બેંક ઓવરડ્રાફ્ટ આપેલો છે। બેંક ઓવરડ્રાફ્ટ રૂપિયા 4,000, તો એની જમા બાકી હોય, બેંક પ્રત્યેનું દેવું છે, એટલે એને આપણે જમા બાજુએ લખી 1લી તારીખ બાકી આગળ લાવ્યા 4,000 બેંકના કોલમ। એના પછી નેક્સ્ટ વ્યવહાર આપ્યો છે 3 તારીખે ઐયર પાસેથી રૂપિયા 3,000 નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો અને જરૂરી રકમનો ચેક આપ્યો। તો આપણે માલ સામાનની ખરીદી કરી છે અને એની સામે આપણે જરૂરી રકમનો ચેક આપી છે। જરૂરી રકમનો ચેક આપી એટલે આપણી બેંક શિલક છે એ ઘટશે। બેંક શિલક ઘટે એટલે આપણે જમા બાજુએ નોંધ કરવાની છે। તો જમા બાજુએ નોંધ કરી તારીખ 3 ખરીદી કરેલ છે એટલે લખશું ખરીદ ખાતે। હવે રકમ જોઈ 3,000 નો માલ અને 10% રોકડ વટાવ, બરાબર, અને એની સામે આપણે ચેક આપ્યો છે। તો રોકડ વટાવની નોંધ છે એ આપણે મળેલ વટાવના કોલમમાં કરવાની છે। જો વેપારી વટાવ હોય તો નોંધ કરતા નથી। તો 3,000 ના 10% રોકડ વટાવ એટલે 300 રૂપિયા આવશે, અને રોકડમાં કાંઈ નહીં, કારણ કે આપણે ચેક આપ્યો છે, બરાબર। તો ચેક કેટલાનો આપવાનો થાય? તો કે 3,000 નો માલ હતો, 300 વટાવ મળ્યો એટલે 2700 રૂપિયાનો ચેક આપવાનો થયો। તો આપણે બેંકના કોલમમાં 2700 રૂપિયા લખશું। એના પછી નેક્સ્ટ વ્યવહાર આપેલો છે તારીખ 5 પગારના રૂપિયા 800 અને સ્ટેશનરીના રૂપિયા 700 ચેકથી ચૂકવી આપ્યા। ચેકથી ચૂકવી છે એટલે બેંક શિલક ઘટે તો જમા બાજુએ નોંધ કરી તારીખ 5 પગાર ખાતે, અને પાછી 5 તારીખ લખશું, અહીંયા લખશું સ્ટેશનરી ખર્ચ ખાતે। રકમ કેટલી આપી છે આપણને, અને ખાસ ચેકથી ચૂકવી છે એટલે બેંકના કોલમમાં રકમ લખશું 800 અને 700। 800 અને 700। એના પછી નેક્સ્ટ 7 તારીખનો વ્યવહાર બબીતા પાસેથી રૂપિયા 6,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, અડધી રકમ રોકડ અને બાકીની રકમ ચેકથી ચૂકવી આપી। તો અડધી રકમ આપણે રોકડી ચૂકવી છે અને અડધી રકમનો ચેક આપ્યો છે, એટલે રોકડ પણ જાશે અને બેંક શિલક પણ ઘટે એટલે આપણે જમા બાજુએ નોંધ કરી છે। માલ સામાનની ખરીદી કરેલી છે એટલે આપણે જમા બાજુએ નોંધ કરી, તારીખ લખી 7, ત્યાં લખશું ખરીદ ખાતે। હવે રકમ આપણે જોઈ 6,000 નો માલ અને 10% વેપારી વટાવ। તો વેપારી વટાવ બાદ કરવાનો થશે, આપણે વટાવના કોલમમાં લખશું નહીં, કારણ કે વેપારી વટાવની નોંધ
કોઈ હિસાબી ચોપડે થતી નથી, માત્ર બાદ કરવાનું હોય છે. તો 6000 માંથી આપણે 10% એટલે 600 રૂપિયા બાદ કરી નાખીએ તો વધે કેટલા? 6000 માંથી 600 જાય એટલે 5400 વધશે. હવે આગળ શું કીધું છે કે અડધી રકમ રોકડમાં ચૂકવવી, એટલે 5400 માંથી અડધી રકમ રોકડમાં એટલે 2700 રૂપિયા રોકડમાં ચૂકવ્યા અને 2700 રૂપિયાનો ચેક આપ્યો, બરાબર. તો બાકીની રકમ અડધી રકમ રોકડ અને બાકીની રકમ ચેક થી ચૂકવી આપી, એટલે અડધી રકમ રોકડમાં ચૂકવી છે અને અડધા રૂપિયાનો ચેક આપ્યો છે, એટલે 2700 રૂપિયા આપણે લખશું. મળેલ વટાવમાં કાંઈ નહીં, 600 રૂપિયા આપણે બાદ કરી નાખ્યા કારણ કે વેપારી વટાવ હતો. હવે 9 તારીખનો વિવાદ. ₹4000 બેંકમાં ભર્યા, ₹4000 બેંકમાં ભર્યા. તો આ જે વ્યવહાર છે એ આપણે આગળ જોઈ ગયા કે રોકડ અને બેંકનું કોલમ હોય અને રોકડ ખાતું અને બેંક ખાતું બંને આવતું હોય તો એ જમા ખર્ચી વ્યવહાર છે. તો આ વ્યવહાર પણ જમા ખર્ચી વ્યવહાર થશે, કારણ કે આપણે ₹4000 બેંકમાં ભર્યા, બરાબર. તો અહીંયા રોકડ ખાતું પણ આવશે અને બેંક ખાતું પણ આવશે, તો એની આપણે બંને બાજુએ નોંધ કરશું અને ખાપાના કોલમમાં જ ખ લખી નાખશું. રેડી? તો આપણે પહેલી અસર આપી, ₹4000 બેંકમાં ભર્યા એટલે રોકડ જાય તો જમા બાજુએ આપણે નોંધ કરી. 9 તારીખ રોકડ જાય છે એટલે જમા બાજુ. શું કામ રોકડ ગઈ? તો કે બેંકમાં ભર્યા એટલે લખશું આપણે બેંક ખાતે અને રોકડના કોલમમાં રકમ, ખાપામાં જ ખ. રોકડના કોલમમાં રકમ કેટલી લખશું? તો કે 4000 રૂપિયા. હજી બીજી અસર આપણે આપશું 9 તારીખના વ્યવહારની. હવે ₹4000 બેંકમાં ભર્યા એટલે આપણી બેંક સિલક વધી, બેંક સિલક વધે તો ઉધાર બાજુએ જાય. તારીખ 9 બેંક સિલક શું કામ વધી? તો કે રોકડા ભર્યા એટલે આપણે એમ લખશું રોકડ ખાતે અને બેંક સિલક વધી એટલે બેંકના કોલમમાં રકમ 4000. એના પછી 10 તારીખનો વ્યવહાર. પોપટલાલને ₹6050 ના હિસાબ પેટે ₹6000 નો ચેક આપી હિસાબ ચૂકતે કરી દીધો. એટલે કે આપણે 6000 નો ચેક આપ્યો તો આપણી બેંક સિલક ઘટે એટલે આપણે જમા બાજુએ જાય. તો તારીખ 10 કોને ચેક આપ્યો? તો કે પોપટલાલને, એટલે લખશું પોપટલાલ ખાતે. હવે 6050 રૂપિયા આપણે એને આપવાના હતા અને 6000 નો ચેક આપ્યો એટલે 50 રૂપિયા આપણને વટાવ મળ્યો અને 6000 રૂપિયા આપણે બેંકના કોલમમાં લખશું, કારણ કે આપણે ચેક આપ્યો છે એટલા માટે. એના પછી 12 તારીખનો વ્યવહાર છે. આત્મારામે ₹10,070 ના હિસાબ પેટે ₹6000 રોકડા અને ₹4000 નો ચેક આપ્યો જે બેંકમાં ભરી દીધો. આત્મારામે આપણને આપ્યા. કેટલા આપ્યા? તો કે એની પાસેથી આપણે લેવાના હતા 10,070, બરાબર. એમાંથી એને 6000 રોકડા આપ્યા અને 4000 નો ચેક આપ્યો, એટલે 6000 રોકડ આવે છે એટલે ઉધાર બાજુ નોંધ કરી અને 4000 નો ચેક મળે છે એટલે બેંક સિલક વધે તો પણ ઉધાર બાજુ નોંધ કરી, બરાબર. તારીખ આપી છે આપણને 12. ત્યાં લખશું આપણે કોને આપણને આપ્યા? તો કે આત્મારામે, એટલે આત્મારામ ખાતે. હવે 10,070 હતા એટલે 70 રૂપિયા આપણે વટાવ આપ્યો, બરાબર. અને 6000 રૂપિયા રોકડા, એટલે રોકડના કોલમમાં 6000 અને બેંકના કોલમમાં આપણે લખશું 4000. એના પછી 14 તારીખનો વ્યવહાર છે. સુંદર પાસેથી જૂના દેવાની ચૂકવણી પેટે ₹5000 નો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. તો બેંકમાં આપણે ચેક ભરશું એટલે આપણી બેંક સિલક વધશે. બેંક સિલક વધે તો આપણે ઉધાર બાજુ નોંધ કરી છે તો લખી તારીખ 14. કોની પાસેથી ચેક મળ્યો? તો સુંદર પાસેથી, એટલે લખશું સુંદર ખાતે. કેટલાનો ચેક મળ્યો? 5000 નો. તો 5000 રૂપિયા આપણે બેંકના કોલમમાં લખશું. રેડી? એના પછી નેક્સ્ટ વ્યવહાર આપણને આપેલો છે
19 તારીખ જેઠાલાલના આવકવેરા પેટે ₹3000 રોકડા ચૂકવી આપ્યા. તો આ જેઠાલાલ છે એ કોણ છે? તો કે જેના ચોપડામાં આપણે રોકડ મેળ બનાવી છીએ, એટલે કે એ માલિક છે. તો માલિકનો અંગત ખર્ચ છે આવકવેરો, એ માલિકનો અંગત ખર્ચ છે. એ આવકવેરા પેટે ₹3000 રોકડા ચૂકવી આપ્યા. બરાબર. તો રોકડા આપણા ધંધામાંથી જશે એટલે આપણે રોકડ જાય એટલે જમા બાજુ નોંધ કરી. તારીખ આપણને આપી છે 19. હવે વિગતના કોલમમાં કેનું નામ લખશું? તો કે આવકવેરાના ચૂકવ્યા. આવકવેરો ધંધાનો ખર્ચ નથી, નહીંતર આપણે આવકવેરા ખાતે લખે, પણ આવકવેરો છે એ માલિકનો અંગત ખર્ચ છે એટલે આપણે ઉપાડ ખાતે લખશું. રેડી? અને રોકડા ચૂકવ્યા છે એટલે રોકડના કોલમમાં આપણે રકમ લખશું. કેટલા ચૂકવ્યા છે? 3000. તો 3000 રોકડના કોલમમાં. એના પછીનો વ્યવહાર આપ્યો છે 20 તારીખ સુંદરનો ચેક નકારાયો. સુંદરનો ચેક નકારાયો. તો આવા વ્યવહાર આપણે આગળ આવી ગયા છે. બરાબર. ચેક નકારાય એટલે શું થાય? તો કે જ્યારે આપણને ચેક મળ્યો હોય ત્યારે બેંક સિલક વૈધી હોય. તો હવે જ્યારે ચેક નકારાય ત્યારે બેંક સિલક છે એ ઘટે છે. તો બેંક સિલક ઘટે તો આપણે કઈ બાજુએ નોંધ કરી? કે જમા બાજુએ. તો જમા બાજુએ જાય તારીખ 20. કોનો ચેક નકારાણો? કે સુંદરનો. એટલે લખશું સુંદર ખાતે બેંક સિલક ઘટી એટલે બેંકના કોલમમાં રકમ કેટલાનો ચેક હતો એનો? તો કે 5000 નો. એ આગળના વ્યવહારમાં આપ્યું છે. બરાબર. 14 તારીખના વ્યવહારમાં એની પાસેથી 5000 નો ચેક મળ્યો હતો એટલે 5000 નો ચેક નકારાયો એટલે આપણે 5000 રકમ લખી. એના પછી નેક્સ્ટ 22 તારીખ સુંદરના રિસીવર પાસેથી 50 પૈસા લેખે ડિવિડન્ડ મળ્યું. આ વ્યવહાર નવો છે. સુંદરના રિસીવર એટલે કે સુંદર ભાઈ જે હોય એને વ્યક્તિ જે રાખેલી હોય એ વ્યક્તિ, તો એના રિસીવર પાસેથી 50 પૈસા લેખે ડિવિડન્ડ મળ્યું. બરાબર. તો આ શું છે? એટલે કે સુંદરનો ચેક છે એ નકારાનો 5000 નો. આપણે સુંદર પાસે 5000 લેવાના હતા, એને 5000 નો ચેક આપ્યો એટલે આપણે બેંક સિલક વધારી દીધી હતી. એટલે આપણે એવું માની લીધું સુંદરભાઈએ પૈસા આપી દીધા. પછી એનો ચેક છે 20 તારીખે નકારાનો એટલે આપણે સુંદરને જાણ કરી એટલે તમે જે ચેક આપેલો હતો એ ચેક નકારાનો છે, તો ફરીથી તમે પૈસા છે એમને આપી દેજો. તો સુંદરનો જે રિસીવર છે એને આપણને કેટલા પૈસા આપ્યા? તો અહીંયા વ્યવહારમાં લખેલું છે સુંદરના રિસીવર પાસેથી 50 પૈસા લેખે ડિવિડન્ડ મળ્યો. ડિવિડન્ડ એટલે કે એ રકમ મળી. તો 50 પૈસા લેખે મળી એટલે કે 1 રૂપિયે 50 પૈસા આપે છે. તો કેટલા રૂપિયા લેવાના હતા સુંદર પાસેથી? તો કે 5000. તો 1 રૂપિયે 50 પૈસા હોય એટલે કે અડધા કરવાના. 1 રૂપિયાના અડધા કેટલા થાય? 0.50. તો એવી રીતે 5000 લેવાના હતા તો એના અડધા કેટલા થાય? 2500 રૂપિયા. એટલે કે 1 રૂપિયે 0.50 તો 5000 કેટલા? એમ ત્રિરાશી મૂકી તો પણ આપણને જવાબ મળી જાય. તો સુંદરના રિસીવર પાસેથી 2500 રૂપિયા ડિવિડન્ડ મળ્યું કહેવાય. બરાબર. તો એ 2500 રૂપિયાથી આપણી બેંક સિલક વધી જશે એટલે આપણે બેંકના ખાતાની અંદર એની અસર આપશું. બરાબર. તો બેંક સિલક વધે છે એટલે ઉધાર બાજુએ જાય તારીખ 22. શું લખશું? તો કે સુંદર ખાતે બેંકના કોલમમાં 2500. એના પછી નેક્સ્ટ 28 તારીખનો વ્યવહાર આપણને આપેલો છે. ટીપેન્દ્રને ₹10,000 નો માલ 10% રોકડ વટાવે વેચ્યો. 60% રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભરાવ્યો અને બાકીની રકમ રોકડમાં મળી. બરાબર. તો આમાં માલનું વેચાણ છે. બરાબર. ટીપેન્દ્રને આપણે 10,000 નો માલ રોકડ વટાવે વેચ્યો છે તો રોકડ વટાવની પણ આપણે અસર આપવી પડશે. બરાબર. અને સાથે સાથે છેલ્લે આપણને એવું કીધું છે કે એની પાસેથી 60% રકમનો ચેક મળે છે અને બાકીની રકમ રોકડમાં મળે છે. તો ચેક મળે એટલે આપણે બેંક સિલક વધે અને રોકડ આવે એટલે રોકડ આવે છે. તો ઉધાર બાજુએ આપણે નોંધ કરી તારીખ 28. શું લખશું આપણે? તો કે વેચાણ કર્યું છે એટલે વેચાણ ખાતે રેડી. હવે રકમ લખીએ આપણે
10,000 નો માલ 10% રોકડ વટાવ, તો આપણે વટાવ કેટલો આપ્યો હશે ને 10,000 ના 10% એટલે 1,000 વટાવ આપ્યો, તો વટાવના કોલમમાં 1,000 રોકડ વટાવ છે એટલે આપણે નોંધ કરી. તો હવે એની પાસેથી કેટલા લેવાના રહ્યા, તો કે 1,000 તો વટાવ આપી દીધો, 9,000 રૂપિયા લેવાના રહ્યા. કેટલી રકમ લેવાની રહી, 9,000. હવે 9,000 માંથી આપણને એવું કીધું છે વ્યવહારની અંદર કે 60% રકમનો ચેક મળ્યો, 60% રકમનો ચેક મળ્યો, 60% આનો ચેક મળ્યો. તો 9,000 ના 60% કેટલા થાય, 9 × 6 = 54 એટલે 5,400. અને બાકીની રકમ રોકડમાં મળી, તો બાકીના પૈસા કેટલા બાકી રહ્યા, તો 9,000 એટલે કે 40% બાકી રહ્યા, તો 9 × 4 = 36 એટલે 3600 રૂપિયા આપણને રોકડમાં મળ્યા. બરાબર. તો રોકડના કોલમમાં આપણે 3600 લખી, બેંકના કોલમમાં 5,400. રેડી. હાલો, તેના પછી છેલ્લો વ્યવહાર આપણને આપેલો છે. છેલ્લો વ્યવહાર જોઈએ. 31 તારીખ ₹2,000 હાથ પર રોકડા રાખી બાકીની રકમ બેંકમાં ભરાવી દીધી. સમજ્યા જેવો વ્યવહાર છે. બરાબર. રોકડનું જે કોલમ છે એ આપણે જ્યારે રોકડ મેળ પૂરો થાય અને આપણે બંધ કરી છીએ ત્યારે શું મળે છે આપણને, તો કે રોકડ સિલક મળે. દાખલા તરીકે હું અહીં તમને કહું છું, જોજો, આપણે રોકડ મેળ પૂરો થઈ ગયો એ માની લ્યો, તો રોકડ મેળનો આ સરવાળો આપણે કરશું અહીંયા, રોકડના કોલમનો આ બાજુ એ વધારે જ આવશે એટલે આ બાજુનો સરવાળો અહીંયા મૂકશું અને અહીંયાથી ઉપરની રકમ બાદ કરશું એટલે આપણને જે મળે એને રોકડ સિલક કહેવાય. માની લ્યો કે રોકડ સિલક 15,000 રૂપિયા આવી, આપણે એમના ઉદાહરણ તરીકે લઈ લઈએ. તો હવે વ્યવહાર શું કહે છે કે ₹2,000 હાથ ઉપર રોકડા રાખી અને બાકીની રકમ બેંકમાં ભરાવી દીધી. તો 15,000 તમારી પાસે અહીંયા વધે તો 15,000 તમારે સિલક નથી મૂકી દેવાની, ચોખ્ખું એમ કહે છે તમારે હાથ ઉપર કેટલા રાખવાના, 2,000 એટલે કે બાકી આગળ લઈ ગયા 2,000 રાખવાના. આખરની સિલક તમારે 2,000 જ રાખવાની છે. બાકીની જો રકમ વધતી હોય તો એ બેંકમાં ભરી દે, અત્યારે રોકડની જરૂર નથી. બરાબર. તો આપણે ચેક કરવું પડશે કે રોકડ સિલક ખરેખર આવે છે કેટલી. બરાબર. તો અત્યારે આપણે રોકડ સિલક ચેક કરી છે. બરાબર. સરવાળો ઉધાર બાજુનો સરવાળો કરી એટલે 16 ને 3 19,600 આવશે. ઉધાર બાજુનો સરવાળો કેટલો આવશે, 19,600. 19,600. બંને બાજુએ આપણે 19,600 જ લખી છે, તો અહીં પણ 19,600 લખી નાખું કારણ કે વધારે સરવાળો છે. હવે આપણી મહત્વની બાબત છે 19,600 માંથી ઉપરની રકમ આપણે બાદ કરશું. ઉપરની રકમ કેટલી છે, 3,000, 4,000 અને 2,700. બરાબર. હવે આપણને જે વ્યવહાર આપ્યો છે ખાસ જોઈ હજી એક વખત. ₹2,000 હાથ પર રોકડા રાખી અને બાકીની રકમ બેંકમાં ભરાવી દીધી. બરાબર. તો 19,600 માંથી ઉપરની રકમ બાદ કરો અને વધારે સિલક આવે તો આપણે સિલક વધારે નથી મૂકી દેવાની, બાકી આગળ લઈ ગઈ આપણને કહી જ દીધું. આખરની સિલક હાથ ઉપર તમારે કેટલા રોકડા રાખવાના છે, 2,000 રાખવાના છે. તો આપણે 2,000 રૂપિયા રાખશું અને બાકીના પૈસા બેંકમાં ભરી દેશું. તો આપણે ચેક કરી આવે છે કેટલી સિલક. બરાબર. તો હવે 19,600 માંથી ઉપરના તમે બધાય બાદ કરશો એટલે તમને મળશે 9,900 રૂપિયા મળશે. કેટલા મળશે, 9,900. 19,600 માંથી આ ઉપરની આપણે રકમ બાદ કરી એટલે 9,900 મળે છે. કેટલા મળે છે, 9,900. જો આપણને આ 31 તારીખનો વ્યવહાર ન આપ્યો હોત તો આપણે શું કરી, 9,900 તફાવત મળ્યો એ આપણે અહીં મૂકી દઈએ 9,900, બાકી આગળ લઈ ગયા, છેલ્લી તારીખ મૂકી દઈએ 31 તારીખ. પણ અહીંયા આપણે એવું નહીં કરી શકીએ. એનું કારણ શું છે, તો કે આપણને ચોખ્ખું કીધું છે કે 2,000 રૂપિયા જ હાથ ઉપર રોકડા રાખવાના છે, બાકીના પૈસા બેંકમાં ભરી દો. બરાબર. તો વધે છે કેટલા, 9,900. એમાંથી 2,000 રૂપિયા આપણે હાથ ઉપર રાખી છીએ, -2,000. તો બાકીના કેટલા વધ્યા, 7,900. આ 7,900 રૂપિયા આપણે બેંકમાં ભરવાના છે. 7,900 બેંકમાં ભરવાના. કઈ રીતે આવ્યું હજી એક વખત સમજાવું છું.
બરાબર. પહેલા સૌપ્રથમ આપણે શું કર્યું? વ્યવહાર એવો છે કે રૂપિયા 2000 હાથ પર રોકડા રાખી અને બાકીની રકમ બેંકમાં ભરી દેવી. તો રોકડા કેટલા છે આપણી પાસે એ ચેક કરવા માટે આપણે રોકડનો કોલમ બંધ કરી છે. રોકડનો કોલમ બંધ કરી અહીંયા 19600 આવ્યા ઉધાર બાજુએ, જમા બાજુએ પણ 19600 આવ્યા. હવે જમા બાજુએ આપણે તફાવત મેળવી છે 19600 માંથી ઉપરની રકમ બાદ કરી છે એટલે આવે છે આપણી પાસે 9900. 9900 રકમ આવે છે એટલે કે સિલક આપણી પાસે 9900 રહી. હવે વ્યવહારમાં એમ કીધું છે કે 2000 રૂપિયા હાથ ઉપર રાખો, બાકીના બેંકમાં ભરી દો. તો 9900 જે આવ્યા એમાંથી આપણે 2000 રૂપિયા હાથ ઉપર રાખી છીએ અને બાકીના જે 7900 છે એ આપણે બેંકમાં ભરી દઈશું. રેડી? તો 2000 રૂપિયા આપણે સિલક રાખી 31 તારીખ, બાકી આગળ લઈ ગયા. કેટલા હાથ ઉપર રાખવાના? 2000 સિલક તરીકે. તો રોકડના કોલમમાં આપણે 2000 લખી નાખી. રેડી? એટલે આ બાકી આપણે રહી ગઈ 2000 રૂપિયા. હવે ટૂટો કેટલાનો આવતો હશે આ કોલમમાં? તો કે 7900 નો, કારણ કે આપણે ગણતરી કરી છે. તો હવે 7900 રૂપિયા બેંકમાં ભર્યા. 7900 બેંકમાં ભર્યા. આવો વ્યવહાર છે આપણી પાસે. તો આને જમા ખર્ચી વ્યવહાર કહેવાય. બે બાજુએ નોંધ કરશું આપણે. બેંકમાં કેટલા ભર્યા? તો કે 7900 એટલે રોકડ જાય છે તો જમા બાજુ હું નોંધ કરું છું. તારીખ કેટલી લખશું? 31. રોકડ જાય છે એટલે જમા બાજુ નોંધ કરી આપણે લખશું બેંક ખાતે અને રોકડના કોલમમાં કેટલા ભર્યા બેંકમાં? 7900. રેડી? હવે જુઓ તમે 7900 ને અહીં 2000 લખી નાખ્યા એટલે 9900 તફાવત આવતો હતો ને તો એ આપણા રોકડનો સરવાળો એટલો આવી જ ગયો હશે. રેડી? અને અહીંયા આપણે જવાબ લખી નાખશું, એ ભૂલવાનું નહીં કારણ કે જમા ખર્ચે વ્યવહાર છે. તો હવે પાછા આપણે રોકડા ભર્યા તો હજી બેંક સિલક પણ વધી તો પાછી ઉધાર બાજુએ પણ નોંધ કરી 31 તારીખ બેંક સિલક વધે એટલે ઉધાર બાજુ શું કામ વધી? તો કે રોકડ ભરી એટલે આપણે લખશું રોકડ ખાતે અને બેંકના કોલમમાં રકમ 7900. રેડી? હવે આપણી વટાવના કોલમ બંધ કરી દઈ. બરાબર? 70 એટલે 1070 આવશે. અહીંયા મળેલ વટાવ છે 350. હવે એવી રીતે આપણે બેંકનું ખાનું છે એ બંધ કરશું. બરાબર? તો બેંકની બાકી છે એ ગમે એવી આવી શકે તો ચેક કરી લેવાનું કઈ બાજુ સરવાળો વધારે આવશે. કે આ બાજુ વધારે આવતો હોય એવું દેખાય છે, 5-5 4-4000 છે એટલા માટે. બરાબર? તો ઉધાર બાજુનો સરવાળો વધારે આવે છે 28800 આવે છે. ઉધાર બાજુનો સરવાળો 28800. તો એ સરવાળો આપણે બે બાજુએ લખશું 28800. હવે તફાવત મેળવશું 28800 માંથી આ ઉપરની રકમ બધી આપણે બાદ કરી એટલે અહીંયા તફાવત મળે આપણને. તો એ તફાવત તમને મળશે 6900. 6900. તો આ જે બે છે એ આખરની સિલક આપણે લખ્યું જ છે, બાકી આગળ લઈ ગયા. એટલે કે રોકડ સિલક આખરની 2000 છે અને બેંક સિલક કેટલી છે? 6900. થેન્ક યુ.